ગુડ મોર્નિંગ મિત્રો ને કેમ છે આજના ન્યૂ વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે. આજે આપણે જવાનું છે એક જગ્યાએ, રવિવાર છે એટલે એક જગ્યાએ વાસ્તુ છે ત્યાં શૂટિંગ કરવા જવાનું છે. મારા ભાઈનો આઈફોન લઈ લીધો છે આપણે શૂટિંગ છે એનાથી આપણે આખું શૂટ કરવાનું છે. આપણે શીખવા જવાનું મતલબમાં તો કે કઈ રીતનું શૂટિંગ કરાય ને બધું, એટલે બના રહેજો બ્લોગમાં કેવો એક્સપિરિયન્સ થાય છે જો. અત્યારે હું નીકળી ગયો છું અને મારો ભાઈબંધ છે ઉમેશ છે, એ અત્યારે આવે છે કાપોદ્રા આવે છે અને ત્યાંથી અમારે બેને જવાનું છે. માટે બના રહેજો, બધું કઈ રીતનું છે બધું તમને દેખાડું, એટલે વિડીયોમાં બના રહેજો સેટિંગથી આ તમારામાં તમને જોવા પડશે. અમને મળી જશે અમારા કેતનભાઈ. શું હાલે કેતનભાઈ? નાઇટમાં જ આવ્યા? હા ભાઈ નાઇટમાં તો જ આવ્યા, જો મોઢું જો એનું કાંઈ નહીં હારવા. તો જવાના ભાઈ. તો હું અત્યારે પહોંચ્યો છું અહીંયા કાપોદ્રા પુલે અને અત્યારે જોઉં છું ઉમેશની વાટ જોઉં છું કે એ ક્યારે આવે. હવે એ આવે પછી નીકળવી, ત્યારનો વાત તો જોઉં છું. હવે આવે ત્યારે ખરી તો ક્યાં પહેલા દીકરા ખબર છે એ આયા છે. હું એને ગોતું છું ઠેઠ ઓલકોર એને ગોતું છું ને એ નીકળે અહીંયા. જો આ ભાઈ, હા ભાઈ તે એક મિત્રો કેમ છે. અને આજે હું જો તો શૂટિંગમાં વાત કરું છું એક ત્યાં હું તમને એમાં વિડીયો તો નાખ્યો, પણ કેમ કે આજ મારે ઓલું ન થયું, બ્લોગ ન ઉતારવાનો, થોડીક ઇસ્યુ આવતા હતા એટલે, અને એવું બધું હતું. અને હું અત્યારે પહોંચ્યો છું મંદિરે. અત્યારે તો મંદિરે પહોંચ્યો છું. બન્યા રહેજો બ્લોગમાં અમારા. આજે રાવણના મંદિરે જવાનું છે. જો ગીત તો વાગતા રહેશે, તમે જોતા હશો. હવે તો તમને મંદિરે લઈ જાઓ. અત્યારે પહોંચ્યો છું ફાઇનલી મંદિરે અને અત્યારે વ્લોગ ઉતારું છું. અને ખબર નથી પડતી આ બધા શું કરે છે. જો મસ્ત પાઠ પૂજ નાખ્યો છે. તમે જોયું ને મને અમારે બધા આવું હા હતા. તો બને રહેજો વિડીયોમાં. અત્યારે એક જગ્યાએ જવાનું મસ્ત એવું મંદિર છે ત્યાં જવાનું. બને રહેતો અંદર બ્લોગમાં છે રવિવાર મસ્ત એવું તમારું કન્ટિન્યુ. હાલો કેતો My friend Margot. निकुंज भाई कोई मेहरबानी કરીને બાજુ નહીં, કારણ કે એ છે હમદીધર હેંગો કે ઢીકો મચે હા લેતા ફરી. હવે ચારથી ક્યાં તમે આ છે ઉમેશભાઈ, આ હું તો અને આ અબો રાહુલભાઈ હારે તો એમ કહી દો દેખાડવાના નહીં. હવે હારે ગોવી મંદિરે પોંગો આવા હી જો આવ્યો તું કોઈ કેતો નહીં, પહેલી વાર આવ્યો એટલે તાર મેં જોઉં આમાં ન જોઉં. અરે એવા દેને હવે તું. તો અમે અત્યારે પહોંચ્યા છીએ પાસોદરા મંદિરે. ચેહરમાનું મંદિર છે અહીંયા, મસ્ત એવું મંદિર છે. જો આ બે હાલતા થઈ ગયા. હા હું તે હવે હાલતો થઈ જાય છે. જોઈ શકો મંદિર છે, આનાથી આમ જવાનું પેલા ક્યાંક. આ મંદિર છે.
અત્યારે દર્શન કરી લીધા છે, મસ્ત એવા દર્શન કરી દીધા છે અને હવે જવાનું છે આપણું ઘરે રીતે અને મંદિરમાં 1 નંબર હતું, 1 નંબર દર્શન થઈ ગયા છે, દર્શન થઈ ગયા છે ને હવે ભાવની પાછા કરશું. તમને સોરી દેખાડ ન હોય છે કેમ કે અંદર વિડીયો ઉતારવાની મનાય છે લગભગ, એટલે મેં તો હું તમને દર્શન કરાવે બહારથી દર્શન કરી લઈએ. ફાઇનલી ગાઈસ અત્યારે જ આવી છીએ ધણેવેટમમાં. તો બધા થઈને અમે સવારે હતા એ ત્રણે સેવી દેખાડવાની વારા ઘણી જરૂર છે નહીં અને તમે સમજી લઈએ તમે ત્રણે થઈ. હા તો અત્યારે નીકળી ગયા છીએ ધણેવેટમમાં હાટું અને હવે જવાનું છે રિંગ રોડ બાજુ. અમે પહોંચ્યા છીએ ગ્રાઉન્ડમાં, મસ્ત એવું રમી હી મેં દડવેટ. જો મારી દડા રમવાની વારી તો આવી ગઈ છે અને અત્યારે હાલે છે. જો આ છે અમારી એક ઓલો વ્હાઇટ શર્ટવાળો અને 2 બેટ પહેરાય, બેટ પકડ્યા છે એ અને અને હું અમે એટલા છીએ અને સામેવાળા છે થોડાક ભાઈબંધ છે એ અહીંના છે, સુરતના છે. કોક અહીંયા હતા તે અમારે હારે રમવા મળ્યા, એમ બધા ટીમ પાડીને રમવા મળ્યા, બધા નોખા નોખા રમવા ને કરતાં ટીમ પાડીને બધા હારે રમવા મળ્યા. તો તમે જોઈ શકો છો કેવા હતા પાછો બધું વળી ગયો. જોજો જો જો અમારા પ્લેયર હો બા દડો તો ગયો છે એ નો પકડે. તો તમે જોઈ શકો છો દડાની આમાં તો નો થઈ જાય. આઉટ છે ભાઈ, કાંઈ નહીં, આઉટ થઈ ગયા વાંધો નહીં, હાલ છે. જો આવું નવું હાલ્યા આવા છે નવા ખેલાડી. હાલ્યા રાખે તો આવું નવું મસ્ત છે, મજા આવે રમવાની. અમે આવું ઘડીક રમી. તો ફાઇનલી ગાઈસ ને અત્યારે પહોંચ્યા છીએ મસ્ત એવા ઘરે પહોંચ્યા છીએ અને અત્યારે અમે બરાબર મસ્ત એવા ઘરે અત્યારે પહોંચ્યા છીએ બે ભાઈ. તો પરસો તમને દેખાતો છે ફૂલ એના થાકી ગયા છીએ અત્યારે અને હવે અત્યારે હું ભૂઈ જવું છે મંદિરે મંદિર જવાનું છે. તો બ્લોગમાં બની શકે તો હું લઈશ, તો કાલના બ્લોગમાં એડ કરી નાખીશ. માટે બને અમારો બ્લોગ તમને જો ગમતા હોય તો કોમેન્ટ કરતા જજો યસ કે હજી વિડીયો આગળ બનાવો. તો કે સપોર્ટ તો હજી કોઈ તે નવી ચેનલ છે એટલે સારો મળે છે. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થોડીક મહેનત છે, થોડીક મહેનત કરીએ છીએ ભાઈ, એનું થોડુંક બતાવજો, થોડું લાઈક કરતા જજો ભાઈ. લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો આજનો વિડીયો અહીંયા એન્ડ કરવી છે. જય માતાજી, જય રામ.